આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મલયાલમ દૈનિક માતૃભૂમિના શતાબ્દી વર્ષની વર્ષભરની ઉજવણીનો આરંભ કરાવતા જણાવ્યું કે સમગ્ર ભારતમાં સ્થાપિત સમાચારપત્રો અને સામાયિકો દેશના લોકોને એકજૂટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની વ્યૂહાત્મક આરોગ્ય સંભાળ રણનીતિના કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓમિક્રોન સંક્રમણનું સુચારુ સંચાલન શક્ય બન્યું છે. કેન્દ્રએ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને વધુને વધુ જીનોમ સિક્વન્સિંગ તથા સઘન સર્વેલન્સ કરવા અને કોવિડની સ્થિતિ પર સતર્કતા જાળવવા જણાવ્યું છે. દેશમાં 12 થી 14 વર્ષની વયજૂથના 8,21,000થી વધુ કિશોરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. રશિયાએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર પોતાના પ્રસ્તાવના મુસદ્દા પર મતદાન કરવાના નિર્ણયને પૂરતા સમર્થનના અભાવે સ્થગિત કર્યો છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષો સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં આજે લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લુ ગ્વાંગઝુ સાથે થશે. વિગતવાર સમાચાર પહેલા સાંભળીએ કોરોના અંગેનો આ સંદેશ. કોવિડ રોગચાળા સંદર્ભમાં શ્રોતાઓને સુરક્ષિત રહેવા માટે મહત્વની 4 તકેદારી રાખવા અપીલ છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ અને ચહેરો સ્વચ્છ રાખો અને રસીકરણ કરાવો. કોવિડ હેલ્પલાઇન નંબર્સ અમારી વેબસાઇટ www.newsonair.gov.in પર ઉપલબ્ધ છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મલયાલમ દૈનિક માતૃભૂમિના શતાબ્દી વર્ષની વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ સમાચારપત્રની સફળતામાં સહભાગી તમામ અગ્રણી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે આ અખબાર મહાત્મા ગાંધીથી પ્રેરિત છે અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત કરવા માટે તેનો ઉદ્ભવ થયો હતો. તેમણે કહ્યું કે માતૃભૂમિ આપણા દેશના લોકોને સંસ્થાવાદી પ્રશાસન સામે એક કરવા માટે સમગ્ર ભારતમાં સ્થાપિત અખબારો અને સામાયિકોની ભવ્ય પરંપરાનો મુખ્ય ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પેઢીના લોકોને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપવાની તક મળી નથી, પરંતુ આ અમૃતકાળ આપણને મજબૂત, વિકસિત અને સર્વસમાવેશક ભારત તરફ કામ કરવાની તક આપે છે. પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયાના અભિયાનો પર મીડિયાની સકારાત્મક અસર વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. તેમણે સ્વચ્છ ભારત મિશનનું ઉદાહરણ આપ્યું, જ્યાં દરેક મીડિયા હાઉસે આ મિશનને ખૂબ જ ઈમાનદારીથી હાથ ધર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ, ફિટનેસ અને બેટી બચાવો, બેટી પઢાઓને લોકપ્રિય બનાવવામાં મીડિયાએ ખૂબ જ પ્રોત્સાહક ભૂમિકા ભજવી છે. આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના પ્રતિભાશાળી યુવાનો દ્વારા સંચાલિત આપણું રાષ્ટ્ર આત્મનિર્ભરતા અથવા આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આ સિદ્ધાંતનો મુખ્ય હેતુ ભારતને એક આર્થિક પાવર હાઉસ બનાવવાનો છે, જે સ્થાનિક અને વૈશ્વિક જરૂરિયાતો પૂરી કરે છે. આજના દિવસ અને યુગમાં ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભારતે રોગચાળાને નિયંત્રિત કરવામાં અસમર્થતાની પ્રારંભિક અટકળોને નકારી કાઢી. 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફત રાશનની સુવિધા મળી. તેમણે કહ્યું કે રસીના 180 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ભારતના દરેક ગામને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે તે સુનિશ્ચિત કરવા સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની વ્યૂહાત્મક આરોગ્ય સંભાળ રણનીતિના કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓમિક્રોન સંક્રમણનું સુચારુ સંચાલન શક્ય બન્યું છે. ગઈકાલે નીતિ આયોગ તથા 200થી વધુ સમાજ સેવા સંસ્થાઓના યોજાયેલા વેબિનારને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના કોવિડ રોગચાળાના સંચાલને વિશ્વને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, આત્મનિર્ભરતા અને સામૂહિક પ્રયાસોની શક્તિનો પરિચય આપ્યો છે. તેમણે કહ્યું કે સમયસર કરાયેલા પરીક્ષણો, દેખરેખ અને સારવારના કારણે કોવિડ વ્યવસ્થાપનમાં મદદ મળી છે. કેન્દ્રએ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને વધુને વધુ તથા સાતત્યપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ તથા સઘન સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કોવિડની સ્થિતિ પર સતર્કતા જાળવવા જણાવ્યું છે. દેશમાં વેગ પકડી રહેલી આર્થિક સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન સાવચેતીના ધોરણો સચવાય તે જોવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે, જેમાં દક્ષિણ એશિયા તથા યુરોપના કેટલાક દેશોમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે
દેશમાં ટેસ્ટ, ટ્રેક, ટ્વીટ, રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂક એમ 5 સ્તરની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. શ્રી ભૂષણે રાજ્યોને રસીકરણ ઝુંબેશ વધુ સઘન બનાવવા તથા કોવિડ યોગ્ય વર્તણૂક અંગે જાગૃતતા કેળવવા કામગીરી કરવા અનુરોધ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશમાં 12 થી 14 વર્ષની વય જૂથના 8,21,000થી વધુ કિશોરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. દેશમાં 2 દિવસ પહેલા કિશોરોએ કોવિડની રસી આપવાનું શરૂ થયેલું અભિયાન સુચારુ રૂપે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ કિશોરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. દેશમાં કોવિડ રસીકરણનો કુલ આંક 180 કરોડ 95 લાખ થયો છે. કેન્દ્ર દ્વારા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કોવિડ રસીના 183 કરોડ 27 લાખથી વધુ ડોઝ અપાયા છે. ભારતે શ્રીલંકાને રાહત દરે $1 અબજ ધિરાણ આપ્યું છે. ગઈકાલે દિલ્હી ખાતે શ્રીલંકાના નાણામંત્રી બેસિલ રાજપક્ષા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતા. સહાયની આ રકમ ભારતના ખાદ્ય પદાર્થો, દવાઓ તથા અન્ય આવશ્યક વસ્તુઓની આયાત પર ખર્ચ કરાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારત હંમેશા શ્રીલંકાને સહાય આપે છે અને ભવિષ્યમાં પણ શક્ય તમામ સહાય ચાલુ રાખશે. રશિયાએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર પોતાના પ્રસ્તાવના મુસદ્દા પર મતદાન કરવાના નિર્ણયને પૂરતા સમર્થનના અભાવે સ્થગિત કર્યો છે. રશિયાએ અમેરિકાની જૈવિક પ્રયોગશાળાના મુદ્દે તત્કાળ બેઠકની માંગ કરવાનો નિર્ણય કર્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ યુક્રેનમાં જૈવિક હથિયારોની પ્રયોગશાળા શરૂ કરી છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિષદની બેઠકમાં રશિયાની કાયમી પ્રતિનિધિ વેસિતી નેબેન્ઝિયાએ કહ્યું કે રશિયા પોતાના પ્રસ્તાવ પર મતદાનની માંગણી નહીં કરે તથા પ્રસ્તાવને પાછો પણ નહીં ખેંચે, પરંતુ રશિયા યુક્રેનમાં અમેરિકાની જૈવિક હથિયારની પ્રયોગશાળા મુદ્દે ચર્ચા કરવા તત્કાળ બેઠકની માંગણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવમાં યુક્રેનના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માનવીય યુદ્ધ વિરામની માંગણી કરી હતી. યુક્રેનની સ્થિતિ પર ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યોજાયેલી બેઠકમાં ભારતે માનવીય સહાયતા માનવતાના સિદ્ધાંતો આધારિત હોવી જોઈએ અને રાજનીતિકરણ ન કરવું જોઈએ તેમ જણાવતા યુક્રેનમાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવાનો પુનરોચ્ચાર કર્યો છે. દરમિયાન વૈશ્વિક નેતાઓએ યુક્રેનમાં શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોમાં રશિયા દ્વારા થઈ રહેલા હુમલાની નવેસરથી તપાસ કરવા જણાવ્યું છે. અમેરિકી સચિવ એન્ટની બ્લિંકને જણાવ્યું છે કે અમેરિકી અધિકારીઓ યુદ્ધ અપરાધોનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને જો રશિયા દ્વારા નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવાયા હોવાની પુષ્ટિ થશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષો સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં આજે લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લુ ગ્વાંગઝુ સાથે થશે. લક્ષ્ય સેને ગઈકાલે ડેનમાર્કના ખેલાડીને 21-16, 21-18થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના કિદામ્બી શ્રીકાંત બીજા રાઉન્ડની મેચમાં ઇન્ડોનેશિયાના ખેલાડી સામે હારી ગયા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને સાયના નેહવાલ જાપાનની ખેલાડીઓ સામે હારી જતા સ્પર્ધામાંથી બહાર થયા છે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી જર્મન જોડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોશીની જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મલયાલમ દૈનિક માતૃભૂમિના શતાબ્દી વર્ષની વર્ષભરની ઉજવણીનો આરંભ કરાવતા જણાવ્યું કે સમગ્ર ભારતમાં સ્થાપિત સમાચારપત્રો અને સામાયિકો દેશના લોકોને એકજૂટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની વ્યૂહાત્મક આરોગ્ય સંભાળ રણનીતિના કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓમિક્રોન સંક્રમણનું સુચારુ સંચાલન શક્ય બન્યું છે. કેન્દ્રએ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને વધુને વધુ જીનોમ સિક્વન્સિંગ તથા સઘન સર્વેલન્સ કરવા અને કોવિડની સ્થિતિ પર સતર્કતા જાળવવા જણાવ્યું છે. દેશમાં 12 થી 14 વર્ષની વયજૂથના 8,21,000થી વધુ કિશોરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.